મારી બાબોય મળી ગયા, મારી બાયા મળી ગઈ. એક ગામ હતું અને ગામના પ્રવેશ દ્વારમાં તમે એન્ટર થાઓ એટલે કેટલાક એવા પરિવારોના ઘર આવે કે જે કાચા હોય, ઝૂંપડામાં, જે માનવીય પરિસ્થિતિના દૃષ્ટિકોણથી જોઈએ તો સારું ન કહેવાય એવી સ્થિતિમાં રહેતા લોકોની ત્યાં વસાહત. અને એ જ ગામમાં ઘણા બધા લોકો સુખી સંપન્ન પણ ખરા. જ્યારે ગામમાં કોઈ પ્રસંગ હોય અને કંઈક સરસ મજાનું બહારથી ખૂબ બધા મહેમાનો આવવાના હોય ત્યારે બધાને એમ થાય કે આ પ્રવેશ દ્વાર પર જ આ બધું કેમ, એમને ઝૂંપડા ન ગમે, એમને એમ થાય કે ના અહીંયા તો ગંદકી છે એમ. એટલે ક્યાંક એને ઢાંકવાનું, એને કવર કરવાનું એ લોકો કરે. પણ એ કવર કરવાથી મૂળ સ્થિતિ છે એ નહોતી બદલાઈ જતી. માણસોની જે અવસ્થામાં એ રહેતા હતા એ અવસ્થા ચેન્જ નહોતી થતી. અને કેટલી વખત ઢાંકવાનું, આમ તો આ સૂચક કહી શકાય એવી વાત છે. આવું દરેક ગામોમાં આપણે જોઈ શકીએ કે ઘણા બધા પરિવારો જેમની પાસે રહેવા માટે સરખું ઘર ન હોય અને એમની હાલત જ્યારે આપણને દેખાય છે કે નથી સારું, પણ આપણે એના માટે, એનું સુખાકારી માટેના પ્રયત્નો સમૃદ્ધ ગામ તરીકે આપણે કરવાનું, ક્યાંક ને ક્યાંક સમૃદ્ધ ગામ સરકાર તરીકે આપણે કરવાનું ક્યાંક છૂટી જતું હોય છે. આ વાત એટલે કરી રહી છું કે અમે ગામડાઓમાં ખૂબ કામ કરીએ ગુજરાતના, અને ફરવાનું પણ ખૂબ થાય. અને આ ફરી એમાં અનેક એવા પરિવારો અમારા ધ્યાન પર આવે કે જે લોકોની આર્થિક કન્ડિશન ખૂબ ખરાબ હોય. કેટલાક એવા નિરાધાર માવતરો પણ ખરા કે જેને 2 ટંકનું જમવાનું પોતાની રીતે મહેનત ન કરી શકે અને ભેગું કરવામાં પણ તકલીફ થાય. આવા 750 બા દાદાઓને દર મહિને રાશન પહોંચાડવાનું તો કરીએ જ, પણ એની સાથે સાથે એવા જ માવતરોમાં અમે એક ચીજ એ પણ જોઈ કે રહેવા માટેની કન્ડિશન પણ ખરાબ. આજે જ્યાં આવી છું એ ગામમાં અમારા જીવતબા રહે છે અને એમની ઘરની હાલત પણ એટલી જ ખરાબ, ઝૂંપડું અને સારી પરિસ્થિતિ નહીં એમની. ચોમાસામાં તો ઉપરથી પાણી પડે એવી. એમનું કુટુંબીજન ખરા પણ એ લોકોની પણ એટલી સારી ક્ષમતા નહીં કે બધા એમને ટેકો કરીને સરખું ઘર કરી શકે. અમારા ઉર્વીબેન છે જે યુએસએમાં રહે છે અને એમને આ બધી વાત અમે કરી તો એમણે કહ્યું કે મને આમનું ઘર બાંધવામાં મદદ કરવી છે. અને એમના હસબન્ડ, એમની સ્મૃતિમાં એમણે આ બાનું ઘર આજે થયું. અને સૌથી અગત્યનું હતું કેમ કે બા ચાલી નથી શકતા, 4 હાથથી આમ 2 હાથ અને પગથી ઢસડાઈને ચાલે. આવી તકલીફમાં હોય ત્યારે ટોયલેટ બાથરૂમ જવાની પણ ભયંકર મુશ્કેલી પડે. અને ચોમાસા નોર્મલ વેમાં એટલી તકલીફ પડે, ચોમાસામાં તો કેટલી ખરાબ હાલત થાય. એટલે જ્યારે ઘર બાંધવાનું અમે નક્કી કર્યું ત્યારે બાને પૂછ્યું હતું ટોયલેટ બાથરૂમ આગળ, તો એમણે કીધું કે ના, તમે પાછળ કરજો. તો એમની ઈચ્છા મુજબનું ઘર આજે બાંધ્યું છે. આજે બાનો ગૃહપ્રવેશ પણ થયો. હવે સુખેથી આ ઘરમાં રહેશે. કુટુંબીજન જેમને જીવ બળતો હતો એમની પરિસ્થિતિ જોઈને આજે બધા પણ હરખમાં છે કે ના, સરસ થયું. આમ તો આમનું પિયર છે આ ગામ અને મા બાપ વર્ષો પહેલાં ગયા અને ગામે જ એમને નભાવ્યા અત્યાર સુધી. અનાજ આપે, એમના ભત્રીજા જે છે એ બધાથી થતી સેવા ચાકરી સૌ કરે એમ. પણ પેલું અમે રાશન આપીએ તો એ કહે કે અમારે કોઈની હોશિયાળી નહીં, જાતે બનાવીને હું ખાઈ શકું. હવે તો જાતે મજાની રીતે રહી શકે એવું સરસ ઘર પણ થયું. એમના હરખની વાત તો એમણે કરી, આપણે સાંભળીને એમના કુટુંબીજન પાસેથી, અમારા કાર્યકર રમેશ અને પરેશ પાસેથી પણ સાંભળીએ કેમ કે એ લોકો નિયમિત એમને મળે છે. પણ આનંદ થાય. અમારા ઘણા માવતરો અને જેમના ઘર બાંધીએ એ એવું કહેતા હોય છે કે બેન, મારું 10 વર્ષનું આયુષ્ય વધી ગયું એમ. કેમ કે સુખ આવે છે. પરિતાપમાં માણસ જીવતો હોય તો એક પીડા અનુભવે રોજે રોજ અને જીવનથી પણ ક્યાંક થાકી જાય. આ થાક એમનો ઉતરી જાય છે જ્યારે સરસ મજાના ઘરમાં રહેવા જાય છે. આપણી સંસ્થા દ્વારા આપણે એમને રાશન કીટ પણ દર મહિને આપતા થયા. 2-3 મહિના આવ્યો પછી ચોમાસાની સિઝનમાં હું જ્યાં રાશન કીટ આપવા આવ્યો, જ્યારે એમની પરિસ્થિતિ જોઈ ત્યારે ના બાથરૂમની સુવિધા હતી, ના ટોયલેટ બાથરૂમ, કશું નહીં. અને એક નાના એવા ઝૂંપડામાં પાણી જતું હોય અને આમ બાટકે કરી અને કાઢે પાણી, એ પરિસ્થિતિ જોઈ ત્યારે મને એમ થયું કે આપણે આ બાનું એક ઘર ના બાંધી શકીએ એમ. અને પછી મારા માનનીય શ્રી મિત્તલબેન પટેલને મેં બેનશ્રીને વાત કરી કે બેન, આપણે પણ એક માવતર છે ને એમનું ઘર આવી પરિસ્થિતિ છે, બહુ
તો એમનું ઘર બાંધી શકીએ? તો બેને મને કીધું કે હા, કેમ નહીં બાંધી શકીએ આપણે. ઘર બન્યું, પેલી તકલીફ હતી એ બધી દૂર થઈ. હા, એ બધી મારો વખો દૂર થયો. બરાબર આમાં મારો શાંતિ થઈ. બરાબર છે. ગાડી આ તમારું પિયર થાય ને? હું તો કુંવારી છું. અહીંયા જ રહ્યો છો તમે પહેલેથી? હા. અને મા બાપ ક્યારે ગયા કે? મારા બાપો મળી ગયા, મારી બાયા મળી ગયો. બરાબર. તો અને તમે કામ કશું કરી શકો એમ નથી? કચ્છી નહીં સાહેબ, બરાબર કોઈ છે. બી કામકાજ કચ્છી નહીં. ગોમો રોજી હાલતા એ જમતી, દોણા દોણી હાલતો હા. એ જમતી. અને પછી મોડી સાહેબ મારે દરગુદારો હાલી જાય છે. અમે આપીએ છીએ એમાંથી તમારું થાય છે ને? થાય. તો કો દર મહિને આપીએ. હાલે. એ રાશનની કીટ આવે આખી? આમાં મારી તકલીફ દૂર કરાઈ સાહેબ, મારી તકલીફ દૂર કરાઈ. મારે રહેવાનું હતું, ઘર બનાવ્યું, મારી ઝૂંપડી હતી એ બધી કમ્પ્લીટ કરી નાખાય બાપા. તો ચોમાસામાં પહેલા કેવી તકલીફ પડતી હતી તમને? જબ્બર જબ્બર પાણી પડતું ઉપરથી? પોણી ઉલે લોકો મારે થાકેલા છોકરો આવી અને પોણી મને લેવડાવે, બહાર કઢવડાવે બધું. બહાર કઢાવે. બરાબર છે. બહુ તકલીફ પડતી સાહેબ. આમાં મારી તકલીફ થાય એ દૂર કરાઈ બાપા. હું નહીં કરી. મારી બેન તો તે પાણી કરાઈ. સરસ, આ ચાલો. તાણ ભગવાનનો આભાર. ભગવાનનો આધાર હતા ને યોનો પહેલો એનો આધાર વાળા કોઈ થાય? ના, બરાબર. ભગવાન કોઈ જાતિ આવત કરવા? ભગવાન જાતિ નથી આવ્યો, કોકને મોકલે છે કરવા માટે. બરાબર છે. એ મારું બધું દૂર કરાય છે બાપા. આમાં મારે ખાવું પીવું મારા મારા પડી પડી રહેવાનું. આ રસોડું કરી જ નાનું એમાં રાંધશો? કરી બાપા. બોલો. સરસ સરસ. બધું મારું દૂર કરાય તો જાતે બનાવો છો ને તમે રસોઈ? તો રસોઈ જાતિ એ કરું છું. છોકરા કરી આપે. હાદા હોય હમ. મને તે થાય ના તો હું છોકરા પાસે હાલી જાઉં. આપો તમે. આનો મારો ગામનો સારું મોટો છે. બરાબર છે. હા, બરાબર. વાપરવા પૈસા નતા જ ગામની 400 રૂપિયા આલ્યા. તો એવું જ ક્યાંક દરેક ગામોમાં આવા બહુ બધા પરિવારો નથી કે જે ઘર વિહોણા હોય. 2, 5, 10 પરિવારો હોય અને આખું ગામ જો ભેગું મળે તો આ 10 પરિવારોના ઘર કરવા એ કાંઈ બહુ મોટી વાત પણ નથી એમ. ખેર, આ એક સમજ ડેવલપ થાય એવું પણ આપણે ક્યાંક ઈચ્છીએ. અહીંયા સરસ આ ઘર અમે કરી શક્યા એનો ખૂબ આનંદ છે. અત્યાર સુધી VSSM 2000થી વધારે પરિવારોના ઘર બાંધવામાં એ નિમિત્ત બન્યું છે અને બહુ જ રાજીપો છે. રોજ સવારે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખૂબ બધા લોકોના શુભમાં તું નિમિત્ત બનાવજે. ઉર્વીબેન, તમારો ઘણો આભાર. તમે આ ઘર બાંધવામાં મદદ કરી એ માટે થઈને. ઈશ્વર તમને ખૂબ આપે અને સાથે સાથે બાને પણ સાતા આપે, આ નવા ઘરમાં બરકત આપે અને બહુ શાંતિથી રહી શકે એવી ઈશ્વરને પ્રાર્થના.